ચારણકુળમાં માતાજીએ દેવલમાં છે એક તો એટલું બધું કેવું સાનિધ્ય ને કેવું ધામ બનાવ્યું છે. તો કચ્છમાં પણ ઘણા માતાજીઓ બિરાજે છે. આજે ગીર પંથકમાં પણ કેટલાય માતાજીઓ બિરાજે છે. અને એ માતાજીઓ આજે સમાજ માટે ઘણું ઘણું કરે છે. પણ સમાજ, મેં કીધું ને એમ, સમાજને આજે આંખમાં પડર ચડી ગયા એટલે સમાજ માન્ય કરતો નથી. ઘડીકમાં સમાજ જો માન્ય કરે તો માણસના જીવન સુધરી જાય, આ દેહ સુધરી જાય, અવતાર સુધરી જાય, બધું થઈ શકે એવું છે. અને દેવળમાં માતાજી તો સાક્ષાત બિરાજે છે. પણ મારા કુટુંબની અંદર મારી હાવ અંગત આપને વાત કરું, મારા કુટુંબમાં 6ઠી પેઢી એ મિત્રની ઘીરે આમંત્રણની રાહ જોવાની. આ 3 જગ્યાએ રાહ જોવાની જરૂર રહેતી નથી, આપોઆપ જવું જોઈએ સામે. તો એ સતી હઠ કરી કે મારે તો જવું છે મારા પિતાની. અને ભગવાન કહે છે કે જાઓ તમે સતી, આનું પરિણામ બહુ સારું નહીં આવે. કે હવે સારું આવે કે ના આવે પણ હું જાઉં. એ દલાલ આગ્રહ રાખીને ગયા છે ત્યાં દક્ષ. તો ત્યાં દક્ષ પ્રજાપતિ એના પિતાએ બોલાવ્યા, એની માએ બોલાવ્યા, એના ભાઈએ બોલાવ્યા. ગામના આગળ બોલાવે નહીં, યજ્ઞ ચાલુ છે. યજ્ઞમાં બધે જોયું, ફરી 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 બધી ચક્કર મારી. તો ભગવાન રુદ્ર, કોઈ પણ યજ્ઞ હોય ને એમાં રુદ્ર કલશ તો પધરાવવો પડે. તેમાં રુદ્ર કલશની સ્થાપના કે રુદ્રનું નામ જ હતું, શંકરનું. માતાજી અતિ ક્રોધાયમાન થયા. હવે શું કરવું? આજે મારો કુટુંબ મારો હવે મને બોલાવી નહીં, મને મારું અપમાન કર્યું. હવે મારે અહીંથી માં શિવજી પાસે કેમ જવું? હું ત્યાં તારે હઠ કરીને આવી છું. હવે હઠ કરીને આવું તો એ પતિએ મને ને બોલાવે. એક કુંડની અંદર અગ્નિ સ્નાન કરી જાય છે, હોમાઈ જાય છે. એ સતી હોમાઈ ગયા એ ખબર પડી ગઈ ભગવાન શંકર ભગવાન. એટલે શંકર ભગવાને પોતાની જટામાંથી વીરભદ્ર નામના ગણને પ્રગટ કર્યો. એ ગણ પ્રગટ કરીને કીધું કે જાઓ સતીને લઈ આવો, તમે જેવું હોય એવું એનું શરીર ગમે બેડું હોય એટલું લઈ આવો, તમે ઉપાડી આવો. પછી વીરભદ્ર ગણ જાય છે અને સતી ને ખંભે લઈને આવે છે. ત્યારે શંકર ભગવાને એ સતીના એક એક ટુકડો કરીને પૃથ્વી ઉપર નાખ્યો. તો આપણા આજે હાલમાં 52 શક્તિપીઠો છે. 52 એ 52 જગ્યાએ માતાજીના અંગ પડ્યા છે. એ 52 શક્તિપીઠો પાર્વતીજી માંથી જ બન્યા છે, સતી માંથી. સતી એ જ પાર્વતીજી. તો એ જોગમાયાના આપણા પ્રખ્યાત આ 52 પીઠો શક્તિપીઠે તો ચોપડે વાંધો પડ્યો એટલે સતીને એ બોલાવતા નહીં, એને તેડાવતા નહીં ઘેરે કે કાંઈ. એ સતી બહુ મૂંઝાયા કરતા. એક દિવસને સમયે દક્ષે એક મોટો યજ્ઞ કર્યો, દરેક દેવતાઓને આવાહન કર્યું, બોલાવ્યા ને યજ્ઞ ચાલુ કર્યો. પણ એક શંકર ભગવાનને આમંત્રણ આપ્યું નથી, એની દીકરીને કે ભગવાન શંકરને કે સતીને. એમાં આકાશમાંથી પ્લેન જાય વિમાન, એ વિમાન ઘણા નીકળે દેવસ્થાનના બધા. એટલે સતી એકવાર પૂછે છે પ્રભુને, પ્રભુ આ વિમાન બધા જાય છે, દેવતાઓ ક્યાં જાય છે? કે સતી તમને ખબર નથી? કે મને ખબર ક્યાંથી હોય? આપ તો સમાધિમાં જોઈ શકો. તો કે તારા પિતા છે ને એમાં યજ્ઞ કરે છે, ઈ યજ્ઞમાં આપને આમંત્રણ નથી એટલે આપણેથી જવાય નહીં. પાર્વતીજી કે દીકરીને માવતર ત્યાં જવાનું આમંત્રણની જરૂર નહીં,
આમ તો 3 કીધા છે શાસ્ત્રોમાં. એક ગુરુની જગ્યામાં ગમે ત્યારે કારી રાતે પણ ગુરુના આશ્રમમાં જવામાં આમંત્રણની રાહ જોવાય નહીં. એક માતા પિતાની ઘીરે જવામાં કોઈ દિવસ રાહ જોવાય નહીં. એક મિત્ર હોય, સાચો મિત્ર આત્મિક, એ મિત્રની ઘીરે આમંત્રણની રાહ જોવાય નહીં. આ 3 જગ્યાએ રાહ જોવાની જરૂર રહેતી નથી, આપોઆપ જવું જોઈએ સામે. તો એ સતી હઠ કરી કે મારે તો જવું છે મારા પિતાની. એ વર્ષમાં જે મારી કમાણી ભજનની, પૈસાની નહીં, ભજનની જે કમાણી થઈ છે, તો એવો એક મનમાં એવો વિચાર આવ્યો કે આપણે આપણા માટે, આત્માના કલ્યાણ માટે અને સાધુ થયા એટલે ભજન તો કરવું જોઈએ, એ શાસ્ત્રનો નિયમ છે. પણ અમારી પાસે એ મૂડી જે ભેરી થઈ છે ને, એ મૂડી વાપરવાનો એક એવો વિચાર આવ્યો કે જે કોઈ પાન, તમાકુ, બીડી જે ખાતા હોય, અને આજે અહીંયા માતાજીના યજ્ઞની સાક્ષીમાં આજે દેવલે માતાજી બિરાજ છે એની સાક્ષીમાં, નારાયણ સૂર્યની સાક્ષીમાં, સંતોની સાક્ષીમાં આજે જે બીડી, તમાકુ, પાન કે ફાકી જો કોઈ મેલ છે, તો એને મારી મૂડીમાંથી 551 મંત્ર, ગાયત્રી મંત્રો આપીશ. અને એથી વધારેમાં વધારે ખરાબ છે દારૂ. જે દારૂ મેલ છે એને હું 1100 મંત્ર આપીશ. પણ કાંઈક સમાજ સુધરે અને આગળ વધે. અમારી મૂડી ભલે થોડીક વપરાઈ જાય, અમે ફેરી કરી લેવું, અમારું એ ધ્યેય છે, અમારું કાયમીનું કામ છે. આજે અમે આશ્રમે 21 કલાક અંદર સાધનામાં રહીએ છીએ. 3 કલાક જ બહાર નીકળી, રાત્રે 8 થી 11. અને કેટલા વર્ષ થઈ ગયા, ઘણા વર્ષ થઈ ગયા એ ચાલુ છે સાધના. આ તો માતાજીને કથા અમે દિવસના આવ્યા, વાં કથા હતી એટલે દિવસના ગયા હતા. દવાખાને જવાનું હોય તો દિવસનું નીકળવાનું, દિવસનું બિલકુલ સાધના કરી બહાર પગ દેવાનો નહીં. આજે અમને દયા આવે છે, દયાજનક. આજે બહેનો અમારી પાસે ચોધાર આંસુએ રડતા હોય છે.